એક તરફ વરસાદની આગાહી છે અને સત્વરે વરસાદ પડે તેવી રાજ્યના તમામ વિસ્તારના ખેડૂતો રાહ પણ જોઈ રહ્યા છે। આ સંજોગોમાં બનાસકાંઠાના ખેડૂતો માટે જો વરસાદ સત્વરે ન વરસે તો આફત સાબિત થાય એમ છે। જિલ્લામાં સિઝનનો 75% વરસાદ જરૂર પડ્યો, પરંતુ છેલ્લા 25 દિવસથી વરસાદે હાથ તાળી આપતા વાવેતર કરેલો પાક બરબાદ થવાની આશંકા છે। ચોમાસુ આધારિત બાજરી અને મગફળીનો પાક સુકાવાની શરૂઆત થવા લાગી છે। સૌથી વધારે ડીસા અને ધાનેરા પંથકમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે। દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ધાનેરા તાલુકાના જે આલવાડા, નેગાળા, ગોળિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ખાસ કરીને જે ચોમાસું સિઝન આધારિત જે ખેતી કરતા હતા તે ખેડૂતોની હાલત કફોડી છે। મગફળીના પાકના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। તમે જોઈ શકો તે પ્રમાણે હાલ આ મગફળીનો પાક જે છે તે મુરઝાવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં 25 દિવસથી વરસાદ ખેંચાયો, જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની હાલત કફોડી બની છે। બાજરી હોય, મગફળી હોય કે તમામ જે ચોમાસું જે પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ ક્યાંક જે વરસાદ ખેંચાતા હાલ ખેડૂતોનો જે મોંમાં આવેલો કોળિયો છે તે છીનવાઈ શકે છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। અમારા વિસ્તારમાં ઘણા સમયથી મૂળ પાણીની અછત તો છે જ। ઉનાળામાં કે ચોમાસુમાં તો કંઈ ખેતી ખાસ થતી નથી, પણ લોકો હવે ધીમે ધીમે 2-3 વર્ષથી વરસાદ આધારિત ખેતી કરવા લાગે છે। એમાં પણ રિસ્ક લઈને મગફળીની મોંઘાદાટ બિયારણ અને ખાતરો લાવી અને મગફળીની ખેતી આગળ 2 વર્ષમાં થોડી સક્સેસ ગઈ, એટલે આ વખતે પણ ખેડૂતોએ રિસ્ક મોટું લીધું છે। તો અત્યારે 15 થી 20 હવે 21 દિવસ થવા આવ્યા, વરસાદની તાણ પડી છે। મગફળી અત્યારે જો 2-3 દિવસમાં વરસાદ ના આવે તો મુરઝાવા લાગી છે। જો 2 દિવસમાં વરસાદ ના આવે તો મગફળીનો પાક સતત નિષ્ફળતા પામે એવી પરિસ્થિતિ છે। અત્યારે જે વરસાદ 21 દિવસથી વરસાદ નથી અને મારા ખેતરની અંદર મેં 15 થી 20 કટ્ટા વાવેલા છે મગફળા, 20 કટ્ટા એ વરસાદના પાણીના આધારે વાવેલા હતા અને આગળ 2 વર્ષ વરસાદ સારો થયો ચોમાસું, એમાં મગફળીનો પાક લઈ શક્યા। પણ આ વખતે આવું લાગે છે કે જો વરસાદ ન થાય તો એ ખાતર, બિયારણ અને ખેડના ખર્ચા પૈસા કાઢવા બહુ મુશ્કેલી છે।